નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ અને આજે હવે આપણે વાતો શરૂ કરી રહ્યા છીએ લેબોરેટરીમાં થતી તપાસો એટલે કે હેલ્થ પેકેજના ફાયદા અને ગેરફાયદા. જી હા, એના ફાયદા પણ છે, પણ આજે આપણે શરૂઆત કરીશું એની મર્યાદાઓથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બિનજરૂરી ચિંતા ઊભી થાય, કારણ કે ઘણીવાર ટેસ્ટ ફોલ્સ પોઝિટિવ આવે. ફોલ્સ પોઝિટિવનો મતલબ શું? એક રૂમેટોઇડ આર્થરાઇટિસનો ટેસ્ટ આવે છે, આરએ ટેસ્ટ. એ તંદુરસ્ત વ્યક્તિઓમાં પણ પોઝિટિવ હોઈ શકે. એ પોઝિટિવ આવે એટલે વ્યક્તિના મગજમાં ચિંતા થાય કે મને રૂમેટોઇડ આર્થરાઇટિસ છે કે નહીં. એનાથી ઊંધું, રૂમેટોઇડ આર્થરાઇટિસના દર્દીઓમાં એ ટેસ્ટ નેગેટિવ આવી શકે. એટલે સૌથી સારો રસ્તો એ છે કે દર્દીને તપાસ્યા પછી જો એને સાંધાઓની સંખ્યા ઇન્વોલ્વ થયેલી વધારે હોય, ડેફિનેશનમાં ફિટ થતી હોય તો અને તો જ ડૉક્ટર એ ટેસ્ટ કરાવવાનું કહે. તો આ સૌથી મોટી મર્યાદા હેલ્થ ચેકઅપની છે અથવા હેલ્થ પેકેજની છે, એ છે ખોટી ચિંતા ઊભી થવી. સાધારણ રીતે આપણે એમ માનતા હોય છે કે ઘણા બધા બ્લડ ટેસ્ટ કરાવવાથી શરીરની બધી જ બીમારીઓ પકડાઈ જશે, પણ લક્ષણ વગરની બીમારીઓ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની, ફેટી લીવર, જેની આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, એ મોટાભાગના આ રોગ માત્ર લોહીની તપાસથી ઝડપાતા નથી. અને દર્દીના મગજમાં શંકા ઊભી થાય છે કે બધા ટેસ્ટ કરાવવા છતાં મારી બીમારી પકડાતી કેમ નથી. કારણ કે જે હેલ્થ પેકેજ 45 વર્ષની વ્યક્તિ માટે યોગ્ય કહેવાય એ 25 વર્ષની વ્યક્તિ માટે યોગ્ય ના પણ કહેવાય. અને ઘણીવાર એવું બને કે હેલ્થ પેકેજ ઘણું મોટું કરાવ્યા પછી પણ ડૉક્ટર અન્ય ટેસ્ટ કરાવવાનું કહી શકે. તો આથી હેલ્થ પેકેજીસની પહેલી મર્યાદા યાદ રહે, હેલ્થ પેકેજીસ મદદરૂપ છે પણ સંપૂર્ણ સત્ય નથી. સચેત રહો, નિયમિત ચેકઅપ કરાવો, પણ ડૉક્ટરની સલાહ નીચે.